જિગ્નેશ કાંતિભાઈ વાનાણી, ક્યાંથી આવો છો? પાલીતાણાથી. શું તકલીફ હતી તમને? પેટમાં પાણી ભરાતું હતું અને લીવરમાં કમળો હતો અને કમળો બહુ ઝાઝો હતો, 39% જેવો, અને વામિટ થતું હતું અને જમી નહોતો એક તો. આજે 5 રોટલી ખાઉં છું અને આજે હું તંદુરસ્ત છું. આજે મારો 15% કમળો છે, 39%. બેભાન અવસ્થામાં હું અહીંયા આવેલો, બરોબર. 8 દિવસની અંદર ચાબી મને ઊભો કરી દીધો. નકર 1 વર્ષથી હું દવા કરાવતો હતો પણ ફરક ક્યાંય પડતો નહોતો. અત્યારે હું તંદુરસ્ત અને એકદમ હેપી છું. કોઈ જાતની તકલીફ મને શરીરમાં નથી. પેટના દુખાવા કોઈ વસ્તુ નથી, શરીરમાં ક્યાંય પાણી નથી. જે પગના સોજા અને આતન બધું હતું તે મને 2 દિવસમાં સાહેબે બધું ઉતારી દીધું. શરીરનો આખો જે દુખાવો હતો, જે હાલી નહોતો એક તો, એ બધું મને પણ શરીરની અંદર અત્યારે હું ગમે ત્યારે ગમે ત્યાં જઈ શકું છું, આવી શકું છું. નકર પથારીમાંથી હું ઊભો થઈ શકતો નહોતો. અત્યારે તમે કામ ને એવું કરી શકો છો તમારું રૂટીન? અત્યારે હું મારું કામ કરું છું ફોનમાં. પહેલાં મને મજા નહોતી એટલે હું કોઈ જાતનું મગજ જ કામ નહોતું કરતું. અત્યારે હું મારું કામ ચાલુ કરી દીધું. મેં સાહેબનો ખૂબ ખૂબ આભાર કે સાહેબે મને આટલી સારી ટ્રીટમેન્ટ કરી. અને અત્યાર સુધીમાં મેં આવા ડૉક્ટર નથી જોયા કે જે માણસને આ રીતે ખાલી 20 દિવસની અંદર ઊભા કરી દે. મને 10 દિવસની અંદર કરી દીધો તો 10 દિવસની દવા આપેલી છે. હવે અત્યારે હું અપોઇન્ટમેન્ટ લીધી છે અને રિપોર્ટે અહીંયા બહુ સારા એવા રિપોર્ટ આવ્યા છે. 15% કમળો રહ્યો છે હવે, એટલે બહુ સારું છે. મને આભાર.